કંપનીઓ માટે ભંડોળના મોરચે રાહતના સમાચાર આવ્યા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ટૂંક સમયમાં 20,000 કરોડ રૂપિયાના ક્રેડિટ ગેરંટી ફંડની જાહેરાત કરી શકે છે। આનાથી કંપનીઓને બેંક પાસેથી સસ્તા દરે લોન મળી શકશે। આ સમાચારની જાણકારી આપવા સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે। કરણ, ખાસ કરીને ક્રેડિટ ગેરંટી ફંડથી કંપનીઓને શું રાહત મળશે અને માઇક્રો ફાઇનાન્સને શું રાહત મળી શકે છે? જી, તો માઇક્રો ફાઇનાન્સ જે કંપનીઓ છે તેમના માટે આજે એક સારા સમાચાર જે છે તે સૂત્રો તરફથી આપણને આવતા દેખાયા છે। માઇક્રો ફાઇનાન્સ કંપનીને ફંડમાં રાહત આપવા માટે 20,000 કરોડના જે ક્રેડિટ ગેરંટી જે સ્કીમ છે તેની જાહેરાત થઈ શકે છે તેવા આજે આપણને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે। સાથે જ વ્યાજ દરો પર જે બેંકોને છે, જે લેન્ડિંગ બેંક્સ છે તેમને પણ એક નિર્દેશ આપવામાં આવશે અને લેન્ડિંગ રેટ એટલે કે MCLR જેને આપણે કહીએ છીએ તેના પર 2% જે કેપિંગની શરત છે તે પણ મૂકવામાં આવી શકે છે તેવા એક સમાચાર છે। એટલે એક ખૂબ જ પોઝિટિવ સમાચાર જે માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ છે તેમના માટે થઈ શકે છે। સાથે જ જે ક્રેડિટ ગેરંટી ફંડમાંથી જે છે તે 1.5 લાખ કરોડ સુધીની લોન જે છે તે તેમને મળી શકશે। એટલે ખૂબ જ ફાયદો જે છે તે તેમને થવાનો છે તેમના બિઝનેસને ગ્રો કરવા માટેનો। સાથે જ ઊંચા વ્યાજ દર અને જે ફંડના અભાવથી માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ જે છે તે ખૂબ જ દબાણમાં હતી, તેઓ ખૂબ જ હેરાન હતી અને આ બાબતની જે કમ્પ્લેન છે, ફરિયાદ છે તે પણ તેમણે નાણાં મંત્રાલયને અવારનવાર કરી હતી અને તે બાદ જ આપણે આજે આ સમાચાર જોઈ રહ્યા છે કે સરકાર માઇક્રો ફાઇનાન્સ કંપનીઓને ક્યાંક ને ક્યાંક રાહત આપી શકે છે। જી।